સમાજના વિકાસ જોડે જોડે સમાજની સામાજિક જવાબદારીઓ બી આપ સૌ લોકોએ હાથમાં લીધી. સમાજના દીકરા દીકરીને ભણાવવા માટે અલગ અલગ શહેરોમાં સ્કૂલની વ્યવસ્થા હોય, દીકરીઓને વધુ ભણતર આપવા માટે હોસ્ટેલની વ્યવસ્થાઓ હોય, અને એ હોસ્ટેલ જોડે જોડે સમાજની સામાજિક વ્યવસ્થાઓની બી જવાબદારી આપ સૌ લોકોએ અદ્ભુત રીતે હાથમાં લીધી છે. એ સૌ વ્યવસ્થાઓ બદલ બી હું આપનો આભાર માનવા માંગુ છું. સામાન્ય રીતે સ્કૂલ હોસ્ટેલની જવાબદારી એ સામાજિક જવાબદારીઓ હંમેશા સરકાર પાસે અપેક્ષા રહેતી હોય, પરંતુ તમે સૌ લોકોએ તો સ્કૂલ અને હોસ્ટેલ જ નહીં પરંતુ વિવિધ હોસ્પિટલો દ્વારા બી આ રાજ્યના નાગરિકોને સેવા આપી છે. આ બધા જ કામ સરકારના કામો આપ સૌ લોકોએ સામાજિક રીતે હાથમાં લીધા છે. અને હું આપને કહેવા આવ્યો છું કે સરકારમાં બેઠેલા સૌ મંત્રીઓ, સરકારમાં ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ એ હંમેશા આપ સૌની સાથે છે. આવા સૌ સામાજિક કામની અંદર આપ સૌ લોકો જોડે ખભે ખભા મિલાવીને અમે આપના સહયોગમાં ઉભા છે. આટલી મોટી સામાજિક વ્યવસ્થાઓ જ્યારે આપ સૌ લોકો કરી શકતા હો, ત્યારે આજના જમાનામાં એક ખૂબ જ મોટી આવશ્યક વસ્તુ આજે હું આપ સૌ માટે વિનંતી કરવા આવ્યો છું. આજના જમાનામાં જ્યારે માતા પિતા રાત દિવસ મહેનત કરે છે અને એ મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે મારા દીકરા દીકરીને મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે, તે માટે એને ભણાવે છે, તે માટે એને સારી નોકરી પ્રાપ્ત થાય, સારો વેપાર મળે, તે માટે માં ખોડલ ને માં અન્નપૂર્ણાને આખી જિંદગી પ્રાર્થના કરે છે. અને આવા દીકરા દીકરી જ્યારે સફળ થઈ જાય છે ને, ત્યારે માતા પિતા જોડે રહેતા એને શરમ આવવા માંડે છે. અને એ માતા પિતાને ક્યાં ગામ મૂકી આવે, ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે.